નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18ના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલના ત્યાં અજાણ્યા એક સમૂહે કરી રેકી. કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડના ત્યાં બપોરના સમયે કમ્પાઉન્ડમાં ઘૂસ્યા. સીસીટીવી ફૂટેજમાં 3 જેટલા અજાણ્યા એક સમૂહ નજરે પડ્યા. લૂંટના ઈરાદે આવ્યા હોવાનું કાઉન્સિલરનું અનુમાન. સીસીટીવી જોઈને રેકી કરી અજાણ્યા ઇસમો ફરાર. સમગ્ર મામલો માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો. કલ્પેશ પટેલ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી અરજી. આજરોજ શું ઘટના બની હતી, ક્યારની ઘટના હતી? આજે લગભગ 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે લગભગ 2 ગાડી, એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી ગાડી, એવી રીતે 2 ગાડીની અંદર ઘસી આવી હતી અને મારા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરીને લગભગ 3 વ્યક્તિ અજાણ્યા શખ્સો દેખાઈ છે સીસીટીવી ફૂટેજમાં. એ કયા ઈરાદે આવ્યા હતા, લગભગ એમના ચહેરા જોતા એવું ચોક્કસ લાગે છે કે લૂંટના ઈરાદે આવ્યા હોય એવું લાગે છે, પણ પોલીસમાં અરજી આપી છે. હવે આગળ પોલીસ તપાસનો વિષય છે કે આગળ શું તપાસ થઈને શું આગળ બહાર આવે છે. મને ચોક્કસ ન્યાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા ડેપ્યુટી સીએમ અને ગૃહ પણ સંભાળે છે એવા આપણા હર્ષભાઈ સંઘવી, જે પોલીસ તંત્ર માટે દિવસ રાત મહેનત કરીને જે ચિંતા કરી રહ્યા છે, તો ચોક્કસ મને ન્યાય અપાવશે એવી મને લાગણી છે.